નમસ્કાર, હું પ્રવીણ. કમરતોડ ટોલ ટેક્સ લો શો છતાંય કમરતોડ ખાડામાંથી પસાર થવું પડે છે અને આ ગુજરાતનું ચિત્ર બની ગયું છે. સવાલ પ્લાનિંગનો છે, સવાલ ગુણવત્તાનો છે કે સવાલ દૂરંદેશીનો છે. તમે નાના મહાનગરોથી મોટા મહાનગરો અને ગામડાઓના રસ્તાઓના હાલ તો જોયા હશે, પરંતુ જ્યાંથી તમે પસાર થાવ છો અને જ્યારે તમારા ફાસ્ટેગમાંથી જે ટેક્સ કપાઈ જાય છે ટેકનોલોજીની દયાથી અથવા તેના સપોર્ટથી, પણ એ ટેક્સ કપાયા પછી પણ તમને જો તમારા નસીબમાં ખાડા જ હોય તો પછી શું કહેશો? ભારતમાલા એક્સપ્રેસ વે ઓવરઓલ જે કોસ્ટલ બેલ્ટ છે તેને કનેક્ટ કરે છે. રાજસ્થાનથી, ઉત્તર ગુજરાતથી કચ્છ થઈને સૌરાષ્ટ્રના કોસ્ટલ બેલ્ટમાં આ રોડ જાય છે, પરંતુ બનાસકાંઠાના થરાદ, ધાનેરાના દ્રશ્યો છે જ્યાંથી આ હાઈવે પસાર થાય છે. માર્ચ એપ્રિલમાં ઉદ્ઘાટન થયું હતું. 125 કિલોમીટરનો રોડ અંદાજે 2000 કરોડના ખર્ચે બન્યો હતો અને આ રોડ પરથી તમે પસાર થાવ અને આ રોડની હાલત હોય તો તમને ટોલ ટેક્સ ચૂકવવામાં તકલીફ તો પડશે. બ્રેકિંગ રેઇનમાં છે, પરંતુ મુદ્દો ગંભીર છે. હવે આ પરિસ્થિતિ રાજસ્થાનના સાંચોરથી સાંતલપુર તેના વચ્ચે જે આ માર્ગ બન્યો છે 125 કિલોમીટરનો આ માર્ગ, 2000 કરોડની આસપાસનું બજેટ, પરંતુ ન માત્ર ગુજરાતના પરંતુ અલગ અલગ રાજ્યોના જે પણ ટ્રક ચાલકોથી માંડીને વાહન ચાલકો પસાર થાય છે, પૂરા વિઝ્યુઅલની વાત કરીએ તો સવાલો એ ઉઠે છે કે જે હાઈવે ઓથોરિટીના અધિકારીઓ છે જે નબળી કામગીરી છે તેનો ઢાંક પીછોડો કરે છે. આ સાંઠગાંઠ લાંબા સમયથી ચાલી રહી છે. એવી પણ ચર્ચા હતી કે ચૂંટણી આવી રહી હતી એટલે કે ફટાફટ કામ પૂરું કરી દેવાય. જમીન પુરાણથી રહીને જે સ્થાનિકોનો જે પ્રશ્ન હતો એ મુદ્દે પણ જ્યારે અહીંના સ્થાનિકોએ અગાઉ મહિનાઓ પહેલા જીએસટીએ જ્યારે સ્ટોરી કરી હતી ત્યારે પણ એક ગંભીર સંકેત આપ્યો હતો કે સાહેબ, આવી રીતે તમે લોટ પાણીને લાકડા કરશો તો પછી આવનાર સમયમાં આ જ પ્રકારની પરિસ્થિતિ હશે. તમને જાણીને નવાઈ લાગશે કે જે જગ્યાએ આ રોડ રસ્તાની હાલત છે અહીંયા પાણી એટલું ભરાતું નથી, છતાં પણ આ સ્થિતિ હોય તો સવાલ ઉઠે. હા, એ સમજી શકાય કે કદાચ કોઈ લો લેવલ કોઝવે કે પુલ પરથી જ્યારે પૂર આવે, કદાચ નદી પસાર થતી હોય તો ડામરના ચોસલા ઉખડી જાય, પરંતુ અહીંયા એ પરિસ્થિતિ નથી. તમારે જો ખાડા ખાવાના હોય, ધૂળની ડમરીઓ ખાવાની હોય ને ઉપરથી ટોલ ટેક્સ પણ ચૂકવવાનો હોય તો પછી તકલીફ તો થવાની છે. જે હાઈવે ઓથોરિટીના તત્કાલીન અધિકારીઓ છે તેમને કોઈ પણ જાતની પૂર્વ સૂચના પહેલા હાઈવે રોડનું ચૂપચાપ ઉદ્ઘાટન કરી નાખ્યું, એવી પણ ચર્ચા છે. અને ખરેખર આનો અનુભવ કરવો હોય તો જેની વાર તહેવારે આટલી મોટી જાહેરાતો થાય છે એ હાઈવે પરથી પસાર થાવ તો જાત અનુભવ થઈ જશે. એ જાત અનુભવમાં તમે મંત્રી કે નેતા છો કે સામાન્ય નાગરિક છો કોઈ ફરક નહીં પડે, કેમ કે બધા માટે અલગ રોડ નથી. આ રોડ પરથી બધાને એક જ ટેક્સ ચૂકવવો પડે છે. જો કે કાયદાકીય રીતે સરકારના નેતાઓને એ ટોલ ટેક્સમાંથી મુક્તિ મળે છે, આમ જનતાને નથી મળતી. તો પહેલા જોઈએ કે ખરેખર આ રોડની હાલત કેમ થઈ અને વાહન ચાલકો શું કહી ગયા છે. साचौर की तरफ जा रहे हैं, रोड बिल्कुल टूट गया है. ये इतने बड़े बड़े गड्ढे हो गए, गाड़ी चलाना भी मुश्किल हो गया. अब क्या करने, कोई सुविधा नहीं है. हमारे को 5 घंटा हो गए यहाँ सातलपुर से लेके यहाँ आने पे 5 घंटा लग गया. घुस गया गाड़ी अंदर, 1-2 गाड़ी पीछे है ना, टेलर है वो पीछे रोड में धस गया. बहुत बड़े बड़े खड्डे हैं, पीछे गाड़ियां गिर गई है, अंदर चली गई है. ये सब रोड टूटा हुआ है, ये नया नहीं है, सब टूटा हुआ है. ऐसा सातलपुर से सातर तक टूटा हुआ है सब. તો ટોલ ટેક્સ ચૂકવવામાં ગુજરાત દેશમાં બીજા નંબર પર છે અને એક જ દિવસમાં 45 થી 55 લાખનો ટોલ ટેક્સની ઉઘરાણી થાય છે, વસૂલાત થાય છે. ઉપરથી તમને આ સ્ટેટ હાઈવે, નેશનલ હાઈવે, એક્સપ્રેસ વે, ભારતમાલા પ્રોજેક્ટ, જ્યાં રોડનું કામ પૂરું નથી થયું, જમીન એક્વાયર નથી થઈ. જેમ કે તમે ખંભાળિયાથી આગળ જશો દ્વારકા માટે તો ઘણી જગ્યાએ સિંગલ લાઇન બનેલી છે, પૂરો રોડ નથી બન્યો, વચ્ચે 5 કે 6 કિલોમીટરનું કામ બાકી છે, છતાં તમારે ટોલ ટેક્સ પૂરો ચૂકવવાનો. આ મુદ્દો રાજકોટથી તમે જૂનાગઢ જાઓ અને જે નેશનલ હાઈવે બની રહ્યો છે ત્યાં પણ ઉઠ્યો હતો કે રાજકોટ જૂનાગઢ જવા માટે 100 કિલોમીટરનું અંતર કાપવું હોય તમારે 3 કલાક વીતી જાય, તમારું પેટ્રોલ કે ડીઝલ વધારે બળે,
એટલે કે એ ખર્ચો પણ અને મેન્ટેનન્સ વાહનનું પણ. છતાં પણ ટોલ ટેક્સમાં કોઈ ઘટાડો નહીં. આ સવાલ ઊભો થયો તો ચોમાસા સમયે પણ, તહેવારોમાં પણ અને તહેવાર નથી ત્યારે પણ. તો હવે જો સ્ટેટ હાઈવેથી લઈને આ પ્રકારે એક્સપ્રેસવેથી ભારતમાલા હાઈવેની આ પ્રકારની સ્થિતિ હોય તો ખરેખર વહેલું કામ પૂરું કરવાની લાઈનમાં અથવા તો ઉદ્ઘાટનની લાઈનમાં શું અધિકારીઓએ લોટ પાણીને લાકડા કર્યા છે કામ? પુરાનો પ્રશ્ન હતો, કેમ કે ખારાશવાળી જમીન આવે છે, ઘણી બધી વસ્તુઓ હોય છે કે જેને ધ્યાનમાં રખાતી હોય છે. ખબર નહીં સ્પેસ ટેકનોલોજીથી રોડ કેવા બને છે, પરંતુ આવા તો ન જ બની શકે. જે લોકો પસાર થાય છે એ લોકો પોતાની આપવીતી વર્ણવી રહ્યા છે. અને આ જ ભારતમાલા પ્રોજેક્ટના કારણે ઉત્તર ગુજરાતમાં ને ઘણી જગ્યાએ એવી ફરિયાદો પણ ઉઠતી આવી છે અને મીડિયા માધ્યમોમાં એ સ્ટોરી પણ ચમકી છે કે પાણી નિકાલની જે વ્યવસ્થા છે તેની પણ સમસ્યા છે. કેમ કે આસપાસ જો ખેતર હોય તો એ ખેતરમાંથી જે પાણી નિકાલનો પ્રશ્ન છે, બનાસકાંઠામાં જ આ પ્રશ્ન ઊભો થયો હતો કે ત્યાં તમારે ડેમ જેવી સ્થિતિ ઊભી થઈ જાય છે. પાણી નિકાલનો પ્રશ્ન નહીં થાય તો જમીનનું ધોવાણ થશે, ખેતીને નુકસાન થશે. નુકસાની નીચે તો થઈ જ રહી છે. રોડ પર ધ્યાન નહીં રાખો, બંધ આંખે આમ તો વિશ્વાસ કરવો મુશ્કેલ હોય છે, ખાસ તો ગુજરાતના રસ્તાઓ પર. કેમ કે એક સોશિયલ મીડિયામાં એક જોક એ પણ ચાલી રહી છે કે ચોમાસું એટલે શું? ચોમાસું એટલે ઘોબા પડવાની અને ઘોબા ઉપાડવાની કે ઉપડવાની મોસમ. આ સંદર્ભ રોડનો છે. મુખ્યમંત્રીએ પણ ગંભીરતા લઈને તમામ જે મહાનગરપાલિકા છે તેમના મેયર સાથે બેઠક કરી અને તાકીદે આ કામ પૂરું કરવાની વાત કરી. તો દક્ષિણ ગુજરાત હોય, સૌરાષ્ટ્ર હોય, ઉત્તર ગુજરાત હોય, કચ્છ હોય, જો આ પ્રકારની સ્થિતિ હોય આ વરસાદમાં અને સામાન્ય વરસાદમાં, અમારા સહયોગી કલ્પેશ ઠાકોર ટૂંક સમયમાં જોડાશે. કેમ કે આટલી દૂરની સ્થિતિ કદાચ ભાગ્યે પહોંચે છે. સોશિયલ મીડિયા પર આજકાલ જે દ્રશ્યો વહેતા થાય છે તો અમે પણ પ્રયત્ન કર્યો કે વાહન ચાલકો સાથે વાતચીત. તો ભારતમાલા હાઈવેની વાત ચાલી રહી છે. સહયોગી કલ્પેશ ઠાકોર આપણી સાથે જોડાશે. કલ્પેશ, આ તો કેવું કે ટોલ ટેક્સ તમે ભરો છતાંય કમરતોડ ખાડા, અને આ કેટલા રોડની સ્થિતિ છે અને એની પાછળનું કારણ શું? કેમ કે જે હાઈવેની હાઈટ છે અથવા તો જ્યાંથી પસાર થઈ રહ્યો છે, કદાચ એટલું પાણી નથી ભરાતું કે આ પ્રકારની સ્થિતિમાં ચોમાસાની શરૂઆતમાં જ આ પ્રકારની સ્થિતિ હોય ભારતમાલા પ્રોજેક્ટની. ચોક્કસ બનાસકાંઠા જિલ્લામાંથી પસાર થતો પાટણ અને બનાસકાંઠા જે વિસ્તારમાંથી પસાર થઈ રહ્યો છે ભારતમાલા રોડ, ત્યાંને ખાસ કરીને વાત કરવામાં આવે તો જે માટીકામ કરવામાં આવ્યું છે તે માટીકામ અહીંને જે વિસ્તાર ભૌગોલિક પરિસ્થિતિ જમીન ખારાશ હોય છે અને જે ખારાશવાળી જમીન છે અને તેમને જે માટી છે, તળાવોની છે, ખેતરોની જે ખેડૂતોના ખેતરોની જે માટી હતી તે તમામ માટી આ ભારતમાલા રોડમાં ઉપયોગ કરવામાં આવી હતી અને તેનું પૂરણ કરવામાં આવ્યું હતું. એટલે તેના કારણે અત્યારે સામાન્ય પ્રથમ વરસાદમાં સોયગામમાં માત્ર 1 ઇંચ જેટલો વરસાદ છે. 1 ઇંચ વરસાદની સમયે આ રોડની આવી હાલત થઈ છે. તો આવનારા સમયમાં તો કેવો ખરાબ ભયંકર પરિસ્થિતિ થશે તે તો આવનારો સમય બતાવશે. પરવીન, પુરાણ નથી થયું, ઇન્સ્પેક્શન બિન્સ્પેક્શન નથી થતું, અહીં તો સ્ટેટ હાઈવેનું પણ થાય છે કે વહેલા ઉદ્ઘાટન થઈ ગયું. જે પુરાણવાળી વાત છે આ સ્ટોરી ચમકી પણ હતી. તો અંદાજે કેટલા કિલોમીટરમાં આ પ્રકારની સ્થિતિ છે કે જ્યાં ખારાશવાળી જમીનના કારણે થોડું ઉતાવળ કરવામાં આવી, રોડ બનાવવામાં, માટી પુરાણ કરવામાં ઉતાવળ કરવામાં આવી, અથવા તે એક મોટું કારણ હોઈ શકે રોડની આ પ્રકારની સ્થિતિના કારણે? જે સાતલપુર અને સોયગામ એ વિસ્તારની જે વિસ્તારની માટી છે, માટી તદ્દન ખારાશવાળી હોય છે અને એકદમ બહુ ભયંકર કે જે આપણે ખેડૂતો પણ પોતાના મકાનમાં નહીં ઉપયોગ કરતા એ માટીનો. જ્યારે ખેડૂતોને પોતાને ઘરે ખેતરોમાં વસવાટ કરવો હોય ત્યારે જો મકાન બનાવતા હોય ત્યારે બહારેથી માટી લાવીને કામ કરતા હોય છે. તો આ તો આટલા કરોડનો પ્રોજેક્ટ હતો ભારતમાલા રોડનો, કોરિડોરનો, તેમ છતાં જવાબદાર અધિકારીઓએ, કોન્ટ્રાક્ટરોએ મિલી ભગતના કારણે તેવા સ્થાનિક આક્ષેપો કરી રહ્યા છે અને તેના કારણે આજે આ વાહન ચાલકો તેનો ભોગ બની રહ્યા છે. તો માનવામાં આવે કે ગયા એપ્રિલ મહિનામાં આ ભારતમાલા રોડને ચાલુ કરવામાં આવ્યો છે અને 3 થી 4 મહિનાની અંદર રોડ તૂટી ગયો છે. 3 થી 4 મહિનામાં? હા, 3 થી 4 મહિનામાં તૂટી ગયો છે રોડ. તા કોઈ રજૂઆત કરી છે કે નહીં સ્થાનિક લેવલે? વિપક્ષ હોય, સત્તા પક્ષના ધારાસભ્ય, સાંસદો હોય કે પછી હસતા મોઢે ટોલ ટેક્સ ભરીને તમે ખાડામાંથી પસાર થાવ એવી સ્થિતિ? ચોક્કસ જે તે સમયે પ્રવીણભાઈ જ્યારે ભારતમાલા રોડનું કામ ચાલુ હતું ત્યારે સ્થાનિક જે ખેડૂતો છે, જે સ્થાનિક આગેવાનો છે, તેમણે પણ અનેકવાર રજૂઆત કરી હતી કે ભાઈ આ ભારતમાલા રોડમાં જે માટી કામ નાખવામાં આવે છે તે માટી તદ્દન હલકી છે
અને ખારાશવાળી જમીન નીચે આ માટીનો જે બાંધકામ કરવામાં આવે છે તે પૂરણ કરવામાં આવે છે, તે 7 મીટર જેટલું ભારતમાલા રોડ ઊંચો લેવામાં આવ્યો છે, તે યોગ્ય નથી, બરોબર. તેમ છતાં અધિકારીઓ અને એજન્સી જે તે સમયે એમને કોઈ ખેડૂતોની આગેવાનોની વાત નહીં સાંભળી અને તેના કારણે આજે આ દશા થઈ છે રોડની. ઓકે, ધન્યવાદ કલ્પેશ. દશા થઈ રહી છે ને દશા વેઠી રહ્યા છે ટોલ ટેક્સ ભરનાર એ તમામ લોકો જે અહીંથી પસાર થઈ રહ્યા છે. સમય